જળ સંચય એ જરૂરી બન્યો છે, માટે જ મહેસાણાની ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર સંસ્થા દ્વારા અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જળ સંચય ઉપર ખેડૂતો સાથેનો વર્કશોપ યોજાયો હતો, જેમાં 200 જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો. મારું નામ મહેન્દ્રભાઈ, મારું ગામ કરલી, ઊંઝા તાલુકો, મહેસાણા જિલ્લો. તમે કેટલા વર્ષથી ખેતી કરો? ખેતી 2000ની સાલથી. જળ બચાવ એ પદ્ધતિઓ તો અમે હા તો એ પદ્ધતિ અચ્છાદાન હ, મલ્ચિંગ હ, પછી ટપક પદ્ધતિ હ, સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ. અને જો એ ટપક ના હોય તો અંતરચાસ પિયત પદ્ધતિ આપણે કરી અને પાણી બચાવી શકીએ. તો 1-2 વીઘાનું ખેતર હોય તો એમાં અંતરચાસ એટલે 1 વીઘો પાવાનો ને 1 વીઘો કોરો ક્રોપ હોય તો આપણે પાણી વાપરી રહ્યા છીએ 1 જ વીઘાનું અને ક્રોપ લઈ રહ્યા છીએ 2 વીઘાનું. આ પાણીની બચાવવાની પદ્ધતિઓ છે. પાણીમાં બહુ ગંભીર સ્થિતિ છે. જળ ખીંચાઈ રહ્યું છે. એ જળ છે એ 100 વર્ષ જૂનું છે અને આ પાછળની જે યુવા પેઢીને જળ સંચયના કામો થતા નથી અને કોઈ એની જવાબદારીઓ એ પૂરી નિભાવતું નહીં. પણ આવા કાર્યક્રમ થકી અમે ગામ લેવલે ભૂગર્ભ જાણકાર અને સીઆરપી તરીકે હું મારું ગામની જવાબદારી ઉપાડવાનું મારું મન થઈ જાય, મારી ઈચ્છા કે મારે આ કામ કરીને બતાવવું હ તો એ ભેગું ભળ્યું એટલે હું જળ સંચયના કામો આપણા ખેતરના અંદર ડેમો કરીને એ ક્રોપ બનાવવાનું, ગામના ખેડૂતોને એ જગ્યાએ લઈ જવાનું. શું કરીએ તો જળ બચે? 50% થી 90% સુધી આપણે જળ બચાવી શકીએ. અને પાકને યુનિવર્સિટી જો આપણે શીખવતી હોય, જો ભેજની જરૂર હોય તો આપણે ખેડૂતોને સાથે રાખી અને એમને સમજણ વધારવાનો પ્રયત્ન કરીએ કે જળ સંચયના કામો આ ગતિ લાવવા માટે આના સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. ખેતીમાં બેન પાણી હે ને એ 85% વપરાય. જો એને વપરાય તો આપણે એનો કાર્યક્ષમ ઉપયોગ કરીશું ને તો 1 જ વર્ષ ધરવી ભરાશે ને તો 4 વર્ષ સુધી ખેડૂતો આનંદ. પણ એ જે મુશ્કેલીઓ આવી રહી ને એ મુશ્કેલીઓનો સામનો હાલ અમે ખેડૂતને શીખવાડી રહ્યા છીએ કે તમે આ રીતના બચત કરો. પાણીની બચત થશે, તમારી જમીનની એ બચત થશે અને તમારી આવકની એ વધારો થશે. એમ કે ખોટા ખર્ચા નહીં થાય. પેસ્ટિસાઇડ જે છંટકાવો આંધળો થઈ રહ્યો તો એને અમે સમજણ પાડીએ કે આપણે પ્રકૃતિના અનુકૂળ આવે એવી પ્રાકૃતિક દવાઓ, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર એવી દવાઓ બનાવીને પણ આપણે એ પાણીને બચાવી શકીએ અને ખેતીમાં ક્રોપને બચાવી શકીએ અને જે આપણે ઉત્પાદન લઈ રહીએ એ ઓર્ગેનિક લઈ શકીએ. એમ આવા કામો કરી રહ્યા છીએ.